હેલો ફ્રેન્ડ્સ, 30 માર્ચ 2025 રાતના 12 વાગ્યા છે અને અત્યારે લેન્ડ સિઝન ચાલી રહી છે, એટલે કે ઉપવાસના દિવસો. આ દરમિયાન ધાર્મિક સ્થળોએ જવા માટે ઘણા બધા ટુરિઝમ સ્પોન્સર્ડ કરે છે અને હું અત્યારે ચર્ચની યાત્રાએ જઈ રહી છું. સવારના લગભગ 6:30 થઈ ગયા છે અને અમે પહોંચી ગયા છે બરડીપાડા ગામમાં. સરસ મજાનો સૂરજ ઉગી ગયો છે, સુંદર દ્રશ્ય દેખાય છે. આ ગુફા છે અને એની અંદર ચર્ચ બનાવેલું છે. અમે હવે થોડી વારમાં જ ફ્રેશ થઈ જઈશું અને ચર્ચમાં પ્રેયર કરવા માટે અંદર પ્રવેશ કરીશું. ફાઇનલી અમે હવે પહોંચી ગયા છે બરડીપાડા. ખૂબ જ સરસ જગ્યા છે આ, તમે જોઈ શકો છો. ચારે બાજુ શાંતિનું વાતાવરણ છે. આ ગર્લ્સ હોસ્ટેલ છે. અહીંયા અમે ફ્રેશ થવા આવ્યા છીએ અને ફ્રેશ થઈને પછી ચર્ચમાં પ્રેયર કરવા માટે જવાનું છે. આ દીકરીઓ બધી અમને જોઈ રહી છે, કારણ કે એમની માટે અમે નવા છીએ. અહીંયા મેંગો ટ્રી પણ બહુ જ છે. હવે અહીંયા પ્રેયર ચાલુ થઈ ગઈ છે. પ્રેયર પૂરી થઈ ગઈ છે અને અમે બધા બહાર આવી ગયા છીએ અને હવે હું તમને ગુફા બહારથી બતાવીશ કે કેટલી સરસ જગ્યા છે આ. ચર્ચની ચારે બાજુ સરસ જોવા માટે જગ્યા બનાવી છે. અમારા આંટી છે. અને ઉપર જવાનો સરસ રસ્તો બનાવ્યો છે. ત્યાં ઉપર જઈ અને આપણે જ્યારે નીચે જોઈએ છે ત્યારે જે દ્રશ્ય લાગે છે ખરેખર ખૂબ જ સુંદર દ્રશ્ય લાગે છે. અને અહીંયા એક નદી પણ છે, પણ અત્યારે તેમાં પાણી નથી. મારી ફ્રેન્ડ્સ છે તે કહેતા હતા કે અમે 93માં અહીંયા આવ્યા હતા ત્યારે આ નદી ખૂબ જ સરસ પાણીથી ભરેલી હતી અને ત્યાં વાઘ, દીપડા, જંગલના પ્રાણીઓ બધા પાણી પીવા માટે આવતા હતા. અને ખરેખર એ જગ્યા ખરેખર સુંદર છે. હવે ગુફામાંથી પસાર થઈ રહ્યા છે અંદર. આ મારા આંટી છે અને એમની સાથે હું આ ચર્ચમાંથી બહાર નીકળી રહી છું. આંટી ઘણા ખુશ દેખાય છે અને અહીંનું દ્રશ્ય જોઈ અને આટલી સ્વચ્છતા જોઈને આંટી એવું કહે છે કે આપણે લંડનમાં ફરતા હોય એવું લાગે છે. હવે આપણે બહાર નીકળી ગયા છે. પાછળથી ખૂબ જ સુંદર દ્રશ્ય લાગે છે ચર્ચનું. હવે આપણે મ્યુઝિયમમાં જઈશું. અહીંયા સામેની તમે જોઈ શકો છો કેટલું સરસ DIY કર્યું છે આ લોકો મને. કેટલી મહેનત કરીને બનાવ્યું છે, ખરેખર ખૂબ જ અદ્ભુત છે. તમે પણ એકવાર અહીંયા જોવા આવજો બધા અને ખૂબ તમને મજા આવશે.
ખૂબ આનંદ મળશે તમને બધું નવું નવું જોઈને. આ નાની ગુફા બનાવી છે. હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ મીઠી અમે ઉપર આવી ગયા છે મીઠી ડુંગરીમાં, અને ઉપર પહાડ પર નાનું ચર્ચ છે, ત્યાં ચાલીને જવાનું છે. અમે બધા જ ભક્તિપૂર્વક ચાલી રહ્યા છે. આ 14 ક્રોસ લગાવ્યા છે થોડા થોડા અંતરે. ત્યાં સ્ટોપ થઈને પ્રેયર કરવાની છે, અને અમે તે કરી રહ્યા છે. હવે ઉપર ફાઇનલી આવી ગયા છે, અને ખૂબ જ બધા થાકી ગયા છે. ગરમી અને તડકો પણ ખૂબ જ છે અહીંયા. પણ બધા પ્રેયર કરીશું અને પછી પાછા વળીશું. આ સરસ મજાનું નાનું ચર્ચ છે. અંદર મધર મેરી છે, બેસાડ્યા છે તેમને. અહીંયા બહાર ક્રોસ છે, ત્યાં બધા પ્રેયર કરવા માટે ઊભા છે. ખૂબ જ ભક્તિભાવથી બધા જ પ્રેયર કરે છે. આ ડુંગર પરથી જે નીચેનો વિસ્તાર દેખાય છે, જે મીઠી ડુંગરી તરીકે ઓળખાય છે, અને ખૂબ જ સુંદર દ્રશ્ય લાગે છે. થાક અને ગરમી તો ખૂબ જ લાગે છે, પણ જે આનંદ છે ઉપર આવવાનો તે ખરેખર ખૂબ જ અદ્ભુત છે. અને હવે અમે પાછા વળીશું પ્રેયર કરીને. જ્યારે નીચે ઉતરીએ છીએ ત્યારે એવું લાગે છે કે દોડી રહ્યા છીએ, કેમ કે ખૂબ જ ઊંચો ઢાળ છે. તેની પર ચાલી શકાતું નથી નોર્મલ. દોડીએ છીએ એવું જ ફીલ થાય છે. હવે અમે બસમાં બેસી ગયા છે પીપરી જવા માટે, અને હવે થોડી વારમાં પીપરી પહોંચી જઈશું. અમારા ઉષાબેન છે, એમની આજે બર્થડે છે, તો અમે એમને વિશ કરી રહ્યા છે. અરે વાહ. અમને પહોંચી ગયા છે અને સિસ્ટરની મુલાકાત થઈ ગઈ છે. ચર્ચ પણ આવી ગયું છે. અહીંયા અદ્ભુત ચમત્કાર થયેલો છે. અમે બધા ભક્તિભાવથી પ્રાર્થના કરી રહ્યા છીએ અહીંયા બધા. અને હવે અહીંયાથી જમીને આરામ કરીને 5 વાગ્યા સુધીમાં નીકળી. મિત્રો, હવે અમે આણંદ જવા માટે નીકળી ગયા છીએ, અને રસ્તામાં કોઈ બજારમાં ઊભા રહીને થોડું શોપિંગ કરીશું. ત્યાર પછી રાતના લગભગ 2 વાગ્યા સુધી આણંદ પહોંચી જઈશું. મિત્રો, મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, મને મોટિવેશન કરજો, અને હંમેશા મારા વિડીયો સાથે જોડાતા રહેજો.